એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકારણના મહત્વના સમાચાર છે દશેરાના દિવસે ગુજરાતમાં રાજકીય હલચલ જોવા મળી છે। કમલમમાં પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા સૂચના આપી દેવામાં આવી છે। રાજકીય હલચલ જોવા મળી રહી છે। દશેરાની રજાના દિવસે કમલમ કાર્યાલયના પદાધિકારીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈ નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર કમલમ ખાતે તમામ પદાધિકારીઓને હાજર રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। દશેરાનો દિવસ છે, રજાનો દિવસ છે, પરંતુ રજાના દિવસે તમામ પદાધિકારીઓને હાજર રહેવાની સૂચના આપતા અનેક તર્ક વિતર્કે જોર પકડ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, દશેરાનો દિવસ છે ને તમામ પદાધિકારીઓને કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે કે એંધાણ વર્તાઈ રહ્યા છે, શું વિગત મળી રહી છે હાલ? બિલકુલ જી, દશેરાના દિવસે ભારતીય જનતા પાર્ટીનો ઘોડો દોડશે તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ગુજરાતના રાજકારણના સૌથી મહત્વના સમાચાર કહેવાય કે દશેરાના દિવસે ગુજરાતના જે કમલમ ખાતે જે કાર્યાલય કે જે હલચલ જે છે તે જોવા મળી રહી છે। કમલમ ખાતે પદાધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહેવા CR પાટીલના ઓફિસની સૂચના જે છે તે આપવામાં આવી છે। દશેરાના દિવસે કમલમમાં તમામ કાર્યકર્તાઓ તમામ પદાધિકારીઓએ હાજર રહેવાનું ફરમાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। દશેરાના દિવસે રાજકીય અપડેટ જે છે તે આવી શકે છે। શહેર ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષને લઈ નોટિફિકેશન પણ આવી શકે છે, તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે। હાલ CR પાટીલના ઓફિસથી સ્પષ્ટ તમામ અધિકારીઓ તમામ પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તરત જ કમલમ ખાતે પહોંચી તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે હાલ કમલમ ખાતે પહોંચી રહ્યા છે। એટલે કહી શકાય કે દશેરાના દિવસે ભારતીય જનતા પાર્ટીનું ઘોડો જે છે તે દોડી રહ્યો છે અને કંઈક રાજકીય હલચલ જોવા મળી શકે છે। જી, આભાર જતીન માહિતી આપવા માટે।